ઓજત ખંભાળિયા ગામમાં અષાઢી બીજની ઉજવણી। વિસાવદર તાલુકાના ઓજત ખંભાળિયા ગામે દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે ગામલોકો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે ગામના સૌ લોકો સાથે મળીને માતાજીની લાપસી બનાવે છે। આ એક પરંપરાગત પ્રસંગ છે જેમાં ગામનો સમુદાય એકસાથે આવે છે અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરે છે। આ પ્રવૃત્તિ ગામની એકતા અને ભક્તિભાવને દર્શાવે છે। અષાઢી બીજના પાવન પ્રસંગે દર વર્ષની જેમ પરંપરાથી આવતી પરંપરા મુજબ શ્રી ખોડિયાર માતાજીની લાપસી શ્રી ખંભાળિયા ગ્રામ વતી દરેક સમાજના બધા વ્યક્તિઓ મળીને સરસ મજાનું આયોજન દર વર્ષની જેમ કર્યું। આ વર્ષે વરસાદ હતો તેથી ખોડિયાર માતાજીએ નહીં પણ પ્રાથમિક શાળાની અંદર સરસ મજાનું આયોજનથી ગામના દરેક નાના મોટા બાળકો, વડીલો, આગેવાનો બધાએ માતાજીની પ્રસાદી લઈ અને ધન્યતાનો અનુભવ કર્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ આખા ગામમાંથી બધા વ્યક્તિઓએ માતાજીની પ્રસાદી લીધી અને ધન્યતા મેળવી। પહેલેથી પાછું મારું નામ રાહુલભાઈ અરવિંદભાઈ મકવાણા, ગામ ખંભાળિયા, અને દર વર્ષે અમે અષાઢી બીજ ઉજવીએ છીએ અને દર વર્ષે અમારા ગામના તમામ લોકો પૂરો સપોર્ટ આપે છે અને કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ વગર અમે દર વર્ષે અમે માતાજીની પ્રસાદીની લાપસી ઉજવીએ છીએ। વરસાદના હિસાબે ખંભાળિયા ગામે આજ પ્રાથમિક શાળાએ બધા તમામ ગ્રામજનો સાથે મળીને અને અષાઢી બીજ ઉજવેલ છે। આજે ખંભાળિયા ગામમાં ખોડિયાર માની લાપસી અષાઢી બીજે દર વર્ષે અમે કરી છે અને આ વખતે આખો ગામ સતત આવીને લાપસી પ્રસાદ લેવા સૌ બધા પધારી રહ્યા છે। એનો ખૂબ ખૂબ આભાર આખા ગામ। આજ રોજ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે અષાઢી બીજ નિમિત્તે ગામ લોકોએ માતાજીના નિવેદ કરી લાપસી બનાવી અને આખા ગામે સામૂહિક ભોજન કર્યું અને અહીંયા અસ્પૃશ્યતા જેવું નહીં, બધા લોકો દલિત, પટેલો, દરબારો, કોળી સમાજ બધા સાથે બેસી અને માતાજીનો પ્રસાદ લીધો અને માતાજી જય ખોડલમાની જય બોલાવી અને પ્રસાદ લીધો। પાણી ને ભરે